ભરૂચ જિલ્લામાં નવા વર્ષના સ્વાગત માટે ખ્રિસ્તી સમાજ દ્વારા વિવિધ ચર્ચોમાં પ્રાર્થના તથા ભક્તિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેથોડિસ્ટ, CNI અને કેથોલિક ચર્ચ સહિતના ચર્ચોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈ બહેનો જોડાયા હતા. પ્રાર્થના સભાઓ દરમિયાન આવનારું નવું વર્ષ તમામ માટે સુખદ, તંદુરસ્ત અને શાંતિપૂર્ણ બને તેમજ સમગ્ર સમાજ અને વિશ્વાસ, ભાઈચારો અને એકતા રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ભક્તિ સભા પૂર્ણ થયા બાદ ખ્રિસ્તી સમાજના લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તરફ રાત્રિના 12 વાગ્યાના ટકોરે ભરૂચવાસીઓએ ફટાકડા ફોડી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું, જ્યારે સોશિયલ મીડિયા માધ્યમથી પણ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ રેવરન જગદીશ ક્રિસ્તી છે. હું એબેનેઝર મેથોડિસ્ટ ચર્ચમાં ધર્મસેવક તરીકે સેવા આપું છું અને આજે 2026ના નવા વર્ષની ઉજવણી કરતા અમે ચર્ચમાં મળ્યા અને ચર્ચમાં પ્રાર્થના કરી અને દેશમાં સુખ સમૃદ્ધિ આવે, દેશમાં ભાઈચારો, સહિષ્ણુતા રહે અને હંમેશા આપણો ભારત દેશ એ પ્રગતિ કરે, દેશ દુનિયામાં ભારત દેશનું નામ રોશન થાય એવી અમે શુભેચ્છા અને સલામી પાઠવીએ છીએ. વિશેષ આપણા નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં દેશ એ બહુ જ પ્રગતિ કરે એવી અમારી સૌની પ્રાર્થના છે. આમેન.